અધ્યાય 15 પુરુષોત્તમ યોગ 14મો અધ્યાય આપણને બતાવે છે કે આપણે કેવી રીતે 3 ગુણોના બંધનમાં જીવીએ છીએ. 15મો અધ્યાય હવે આપણને બતાવશે કે આ બંધનમાંથી સંપૂર્ણ મુક્તિ કેવી રીતે મેળવવી. 14મા અધ્યાયના અંતે ભગવાન શ્રી કૃષ્ણ એક અત્યંત ગહન સત્ય જાહેર કરે છે. હું જ તે બ્રહ્મનો આધાર છું, જે અવિનાશી, અપરિવર્તનશીલ, શાશ્વત ધર્મનું આશ્રય સ્થાન અને પરમ આનંદનું સ્વરૂપ છે. 15મો અધ્યાય આ જ મહાવાક્યનું વિસ્તૃત સ્પષ્ટીકરણ છે. આ અધ્યાયનો મુખ્ય પ્રશ્ન છે, ભગવાનના સાચા સ્વરૂપને જાણી તેમના પ્રત્યે અનન્ય પ્રેમ અને ભક્તિ દ્વારા અને 3 ગુણોને પાર કરીને મનુષ્ય બ્રહ્મભાવને કેવી રીતે પ્રાપ્ત કરી શકે. આ અધ્યાયમાં ગીતાચાર્ય શ્રી કૃષ્ણ આત્મા અને પરમાત્માના સ્વરૂપનું અત્યંત ઊંડાણપૂર્વક વર્ણન કરે છે. જે અજ્ઞાત છે તેને સમજાવવા માટે આપણે હંમેશા જાણીતી વસ્તુઓનો આધાર લેવો પડે છે. આપણે જે દુનિયાને જાણીએ છીએ તે ઇન્દ્રિયોથી અનુભવાતા પદાર્થો, લાગણીઓ અને વિચારોની દુનિયા છે. આ સતત બદલાતી, નાશવંત અને મર્યાદિત દુનિયાની તુલનામાં ભગવાન અહીં આત્માને અવિનાશી, અનંત અને અપરિવર્તનશીલ તત્વ તરીકે સમજાવે છે. આ આત્મા જ સમગ્ર જગતનો આધાર પણ છે અને પોષક શક્તિ પણ છે. આથી નાશ પામનારી ક્ષર પ્રકૃતિની સરખામણીમાં ભગવાન આત્માને અક્ષર એટલે કે ક્યારેય નાશ ન પામનાર પરમ તત્વ તરીકે સમજાવે છે. ભગવાન આગળ સમજાવશે કે આ સતત બદલાતા અનુભવોનો જે અનુભવ કરતા છે તે માત્ર અપરિવર્તનશીલ આત્મા જ નથી, પરંતુ તેનાથી પણ પરમ એક તત્વ છે. ભગવદ્ ગીતા પરમ, અનંત અને સર્વોચ્ચ સત્યને પુરુષોત્તમ નામ આપે છે. આ રીતે 15મો અધ્યાય વિશ્વ સાહિત્યમાં ઉપલબ્ધ એવા વિરલ આધ્યાત્મિક ગ્રંથોમાંનો એક છે, જે અત્યંત સીધા અને સ્પષ્ટ રીતે અનંત પરમ સત્ય તરફ સંકેત કરે છે. ભારતમાં પ્રાચીન સમયથી બ્રાહ્મણો ભોજન પહેલા આ અધ્યાયનું પાઠ પ્રાર્થના તરીકે કરતા આવ્યા છે. આ અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ છે. ઘણા હિન્દુ પરિવારોમાં પરિવારના કોઈ સભ્યના અવસાન પછી પણ આ અધ્યાયનું પઠન કરવામાં આવે છે, કારણ કે તે આત્માના શાશ્વત સ્વરૂપ અને જીવનના પરમ સત્યનું સ્મરણ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અંતે સ્પષ્ટ કરે છે કે આ પરમાત્માના દિવ્ય જ્ઞાનનો હેતુ માત્ર તત્વચર્ચા કરવાનો નથી. તેનો સાચો હેતુ એ છે કે આપણે ભૌતિક જગતના બંધનોથી મુક્ત થઈએ અને પરમ સત્યનો અનુભવ કરીએ.